કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કચ્છના લેરખાથી ગુજરાતનો પ્રથમ ત્રિદિવસીય ગૌસેવા સંગમ કાર્યક્રમ 16 જૂનથી શરૂ થયો છે, જે 18 જૂન સુધી ચાલશે અને આ સાથે નારાયણ નંદી શાળાનો શુભારંભ થયો છે, જે ગાયોની શુદ્ધ નસલના સંવર્ધન અને જાતવાન નદીના વિકાસ માટે કાર્ય કરશે. 3 દિવસ દરમિયાન ગૌકથા, પંચગવ્યના મહત્વ અને ગૌસેવા સંબંધિત વિવિધ સત્રો યોજાશે. કાર્યક્રમનો આરંભ સોમવારે પોથી યાત્રા, યજ્ઞ અને નંદી પૂજન સાથે થયો. ઉદ્ઘાટન સમારોહમાં અયોધ્યાના રામ સંતોષ દાસજી, દ્વારકાના ગોપાલદાસજી, સ્વામિનારાયણ મંદિરના ભુજના ઉપમહંત ભગવત જીવન સ્વામી, કોઠારી જાદવજી ભગત, સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજ સહિત અનેક સંતો ઉપસ્થિત રહ્યા. પ્રથમ સત્રમાં પદ્ધરના કથાકાર હિતેશભાઈ જોશીએ ગૌકથા દ્વારા ગાયના આધ્યાત્મિક અને સામાજિક મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. ગૌસેવા ગતિવિધિના રાષ્ટ્રીય સંયોજક અજીતજી મહાપાત્રાએ ગૌસેવા માટે સંકલ્પબદ્ધ થવા અને પંચગવ્યના પ્રચાર પર ભાર મૂક્યો. રામપર વેકરા ગુરુકુળના દેવચરણ સ્વામીજીએ ગાયના ખેતીમાં મહત્વ વિશે જણાવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વામી દેવચરણજીએ કર્યું. આ પ્રસંગે ભૂતના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, આરએસએસના હિંમતસિંહ, સૌરાષ્ટ્ર પ્રાંતના ગૌસેવા સંયોજક મેઘજીભાઈ હિરાણી, અક્ષય કૃષિ પરિવારના મનોજભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બંને સત્રોના અંતે નંદીશાળા સંચાલકો, નિરાશ્રિત ગાયોની સેવા કરતી સંસ્થાઓનું સન્માન કરાયું. આજે 17 જૂન મંગળવારે સવારે 9 થી 11 દરમિયાન ગૌપ્રેમી મહિલા સંમેલન યોજાશે, જેમાં સાધ્વી નિષ્ઠા ગોપાલ સરસ્વતી સંબોધન કરશે. બપોરના સત્રમાં ગૌકથા બાદ ડૉક્ટર હિતેશભાઈ જાની પંચગવ્ય અને આરોગ્ય વિશે પ્રવચન આપશે અને આ દરમિયાન મહિલા ગૌ ઉદ્યમીઓ, માલધારીઓ અને પંચગવ્ય ઉત્પાદકોનું સન્માન થશે. મહેશ ઓઝા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ગાય ફરીથી આપણા જીવનના કેન્દ્રમાં આવે એટલા માટે ગૌસેવા ગતિવિધિનો પ્રારંભ થયો છે. જ્યારે ભારત જગતગુરુ હતું ત્યારે ગાય સંસ્કાર અને સમૃદ્ધિનો આધાર હતો. કાળક્રમે આપણે થોડા ગાયથી વિમુખ થયા અને અનેક કારણોની સાથે પતનનું એ પણ એક કારણ રહ્યું. પુનઃ એકવાર ગાય આપણા જીવનમાં સંસ્કાર અને સમૃદ્ધિનું કેન્દ્ર બને એ માટે ગૌસેવા ગતિવિધિ દ્વારા ગાયના મહિમા અને આર્થિક રીતે પણ ગાય સમાજ જીવનમાં કેવી રીતે ઉપયોગી છે એના પ્રતિપાદનના પ્રયાસ થઈ રહ્યા છે. અત્રે લેર ગામે નારાયણ નંદી શાળાના ઉદ્ઘાટન પ્રસંગે ત્રિદિવસીય ગૌસેવા સંગમનું આયોજન થયું છે. ગાયનો સમાજ જીવનના અનેકવિધ ક્ષેત્રમાં જે ઉપયોગિતા છે એનું પ્રતિપાદન વિદ્વતજનો દ્વારા થવાનું છે. હજારો લોકો આ ગૌસેવા સંગમના આ જ્ઞાન દ્વારા પોતાના જીવનમાં ગાય છે એને લાવવાનો પ્રયાસ કરશે. ગામે ગામ અનેક પ્રકારની ગૌશાળાઓ તો છે જ, નંદી શાળાઓ પણ પ્રારંભ થશે. અંજારમાં એક પહેલી નંદી શાળા પ્રારંભ થઈ. આજે કચ્છમાં લગભગ 10 નંદી શાળાઓ છે અને મને વિશ્વાસ છે કે આ ગૌસેવા સંગમ ગૌકથા પછી વધુ 10-15 નંદી શાળાઓ શરૂ થશે અને આવતા સમયમાં દરેક ગામે ગૌશાળા અને નંદી શાળા પણ હશે. ગૌ સંવર્ધન માટે શ્રેષ્ઠ નંદીઓ છે એને તૈયાર કરવાનો પણ આ નંદી શાળાનું એક લક્ષ્ય છે. આવા અનેકવિધ લક્ષ્યો, ઉપક્રમો સાથે આ સરસ મજાના ગૌસેવા સંગમનો આજે ઉદ્ઘાટન સમારંભ થયો છે. સુંદર ગૌકથાનું રસપાન ચાલી રહ્યું છે. અનેક સત્રો છે, એનું પણ આયોજન છે. સમાજના, કચ્છના, ગુજરાતના અને દેશભરમાંથી પણ વિશેષ લોકો આ ગૌસેવા સંગમની અંદર આપણને લાભાન્વિત કરવાના છે. નારાયણ નંદી શાળા લગભગ 1 વર્ષ પહેલા વિચાર આવ્યો હતો અને બહુ ઝડપથી નિર્માણાધીન થઈ અને 5 મહિના પહેલા એનો પ્રારંભ થઈ ચૂક્યો. પણ એનું વિધિવત ઉદ્ઘાટન ને પ્રારંભની જે વિધાન કહીએ તો એ આજે થઈ રહ્યું છે ગૌસેવા ગૌકથાના માધ્યમથી. અને અત્યાર સુધીમાં 5 મહિનાની અંદર
લગભગ 609 ગૌવંશ અત્યારે નંદી શાળામાં પ્રવેશી ચૂક્યા છે, પ્રારંભમાં આવી ગયા છે. આનો હેતુ છે કે ગાયનો જેમ વિકાસ થયો, ગાયની પ્રત્યેની જાગૃતિ સમાજમાં વધી, એમ નર ગૌવંશ એટલે કે નંદી મહારાજ નો ઉપયોગ અને એની વ્યવસ્થાની એક કમી આવી. એટલે આપણે જોઈએ છે તેમ દિન બદિન નર ગૌવંશ નંદી મહારાજ રોડ ઉપર ફરતા થઈ ગયા. તો આ રોડ ઉપર ફરતા નંદી મહારાજ કેટલાક વ્યક્તિગત લોકોનો આક્રોશ સહન કરે, ક્યાંક છે એ પ્લાસ્ટિક ને કચરા ખાતા હોય, તો આપણા બધા એવા સમાજ જીવનમાં લોકોના મનમાં દુઃખ તો હોય જ. તો એના માટેની એક તાત્કાલિક વ્યવસ્થા શું થઈ શકે, તો એનો વિચાર આજથી 2 વર્ષ પહેલા સંત શ્રી ત્રિકમદાસજી મહારાજને આવ્યો અને એને પ્રથમ અંજારની અંદર નંદી ગૌશાળાનો પ્રારંભ કર્યો. એની પ્રેરણાથી લઈ અને ધીમે ધીમે અનેક ગામોમાં જે પ્રયોગાત્મક રીતે 4, 5, 10 એવી નંદી શાળાનો પ્રારંભ પણ થયો. અને આવા જ એક શ્રેષ્ઠી માધાપર ગામના ગિરધરભાઈ, તો એમના વિચાર અને એમના ઈચ્છાથી બળદિયા ખાતે પરબતભાઈ ગોરસિયાનો સમગ્ર પરિવાર દ્વારા ગોરસિયા ફાઉન્ડેશન જે ચાલે છે, એમને આ વ્યવસ્થા ચલાવવાની, આખું સંચાલનની જવાબદારી, એટલે કે ગિરધરભાઈ અને ગોરસિયા ફાઉન્ડેશન સાથે મળીને આ નારાયણ નંદી ગૌશાળાનો પ્રારંભ કર્યો છે. અમે માધાપર ગાંધી સર્કલ ઉપર રહીએ છીએ. ત્યાં આગળ અમારી સત્વમ કરીને દુકાન છે, એમાં અમે બધું જ ફરસાણ રાખીએ છીએ. ફરસાણ છે, છાશ, માખણ, દૂધ, ઘી બધું જ અમે કાંકરેજ ગાયના દૂધમાંથી જ બધું બનાવીને વેચીએ છીએ અને અમારું સારું એવું વેચાણ થાય છે. અને અમે કહેશું કે આ ખાઓ, આ બધું શુદ્ધ ખાઓ, અત્યારે આનું જ બધું છે. મારું નામ નારાયણ સોના રબારી ગવ્યસિદ્ધ છું, જે પંચગવ્ય ચિકિત્સા અને પ્રાકૃતિક ઉત્પાદન બનાવું છું. તે માનવ જીવનમાં જે ગાયના મહત્વ શું છે એના પર હું થોડો પ્રચાર કરું છું અને પંચગવ્યની બધી પ્રોડક્ટ બની છે. આ મારે એક રાજીવ દીક્ષિતનો કે આપણે કહીએ ને કે જીવનમાં જે ગાયના મહત્વ શું છે એના માટે કાંચીપુરમમાં પંચગવ્યની વિદ્યાપીઠમ ચાલે છે. નિરંજન વર્માના ગુરુના માર્ગદર્શન હેઠળ પંચગવ્ય ચિકિત્સાનું કામ કરું છું, નારાયણભાઈ રબારી, ગામ કોરકી. જેવી રીતે આપણામાં જેવી રીતે પંચગવ્યના બધી ઔષધિઓ એવી 45 ઔષધિઓ હોય છે, અલગ અલગ બીમારીઓ પર અલગ અલગ બીમારીની દવાઓ હોય છે, એના ઉપર આપણે કામ કરીએ છીએ. કેન્સર થી લઈને હરેક રોગની ગાય આધારિત ચિકિત્સા કરીએ છીએ. મારું નામ શાંતિલાલભાઈ શ્રીગાડી પટેલ. અમારે માધાપરની અંદર સત્વમ નામની દુકાન ચલાવીએ છીએ અને દુકાનની અંદર મીઠાઈ બનાવી છે, મોહનથાળ છે, પછી પેડા છે અને ઘઉંના લાડુ છે, ફરસાણ છે અને પૂરો છે, ખાંડ છે અને અનેક ઘઉં પ્રોડક્ટ પણ ત્યાં રાખી છે અને અનેક વસ્તુનું ગાય માતાનું ઘી નું પણ બનાવાય છે, કાંકરેજ ગાયનું છે. તો આવું અમારી દુકાનની અંદર વેચાણ કેન્દ્ર છે અને ગાય માતાનું જ પ્રોડક્ટ અને ગાય માતાના દૂધ માંથી જ બનાવી છે બધી, અને એ જ ચોખા ઘી માં છે.